નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચર ની અંદર મેં તમને ક્લાસ વર્કમાં એક દાખલો આપેલો હતો. બધાના પ્રયત્નો સારા રહ્યા છે, ઘણા બધા વિદ્યાર્થીઓને સાચો જવાબ પણ આવેલો છે અને જે લોકોને ખોટો જવાબ આવેલો છે એ એમની નાનકડી એવી ભૂલના લીધે આવેલો છે. બાકી બધાએ સૂત્ર વ્યવસ્થિત એપ્લાય કરેલું છે, ગણતરી પણ વ્યવસ્થિત છે, પણ જે પેલા વિકર્ણમાં વર્ગમૂળ કાઢવાનું આવે ત્યાં વર્ગમૂળ 2 નું નથી કાઢેલું અમુક વિદ્યાર્થીઓ, એટલે એ ભૂલ કહેવાય. પણ એને તમે નેક્સ્ટ ટાઈમ ધ્યાનમાં રાખો એટલે એવી મિસ્ટેક થાય નહીં, બરોબર છે. છતાં ઝડપથી આપણે એ દાખલો જોઈ લઈએ કઈ રીતે હતો. તો આવી રીતે એક ચોરસ તમને આપેલું હતું જેના ચારે ખૂણા ઉપર આપણે કેપિટલ M દળના કોણ મૂકેલા હતા અને અહીંયા આપણે ગુરુત્વ સ્થિતિમાન ગોતવાનું હતું, જેને હું O બિંદુ નામ આપી દઉં. અને આ ચારેય જે ખૂણાઓ છે એના હું નામ આપી દઉં A, B, C and D. તો હવે સ્થિતિમાન તમને 4 મળે કારણ કે 4 દળ છે. મેં અગાઉ કીધેલું છે જેટલા દળ હોય એટલા શું હોય સ્થિતિમાનો. ત્યારબાદ -gm, આના લીધે આ જગ્યાએ સ્થિતિમાન એટલે કયું અંતર જરૂર પડે A થી O એટલે AO, -gm BU, -gm CU અને -gm BU. એટલે ટૂંકમાં કહેવાનો મીનિંગ અહીંયા સુધી બધાને ખબર પડે. હવે અંતર છેદમાં નહીં મેળવવા પડે તો અંતર મેળવવા માટે સહેલામાં સહેલી રીત આ છે કે આ કાટકોણ ત્રિકોણ જે તમને દેખાઈ રહ્યો છે એમાં વિકર્ણ થાય એટલે હું લખીશ AC નો વર્ગ ઇક્વલ ટુ AD નો વર્ગ વત્તા BC એટલે કે CD નો વર્ગ ઇક્વલ ટુ આ બાજુનું માપ ચારે બાજુના માપ મેં તમને એ લખાવેલા હતા એટલે a² + a² which is equal to 2a². હવે અહીંયા ભૂલ કરેલી છે જો વિદ્યાર્થી કે આના પછીનું સ્ટેપ બધાએ આવું લખેલું જેને મિસ્ટેક હતી ને એની વાત છે. તમે AC² નું વર્ગમૂળ કાઢો છો AC, A² નું વર્ગમૂળ કાઢો છો તો બગડાનું વર્ગમૂળ શું આવે √2 આવે, બરોબર છે. આ નહીં ભૂલવાનું, બરોબર. આ જગ્યાએ એક મિસ્ટેક હતી, બાકી ક્યાંય ભૂલ નથી. આનું માપ પડી જાય પછી આપણે જોવું છે આવડું આ માપ એટલે કે આખા AC નું કેવું માપ અડધું એટલે AO BO CO and DO equal to શું થાય તો √2a/2. હવે બગડાને તમે બે વખત વર્ગમૂળ 2 લખી શકો એટલે એક વખત √2 કેન્સલ થઈ જાય એટલે છેલ્લે માપ આવે a/√2. જેને સાદું રૂપ ન આપેલું હોય તોય ચાલે, જરૂરી નથી કે આના ઉપરથી આ લખો છો. આ લખેલું હોય તોય ચાલશે. અમુક ને રીતે જવાબ આવ્યો છે એમાં ટેન્શન લેવાની જરૂર નથી, સાચો જ ગણાય. આના ઉપરથી આ માપ મળે, આ મૂકી દો છેદમાં બધે. આની જગ્યાએ a/√2, આની જગ્યાએ a/√2, આની જગ્યાએ a/√2, આની જગ્યાએ a/√2. તો √2 બધાના અંશમાં જતા રહે. 4 વખત પદ છે એટલે છેલ્લે જવાબ આવે -4√2 gm/a. બરોબર છે. તો બધાના પ્રયત્નો સારા એવા રહ્યા. આ જ રીતે મહેનત ચાલુ રાખવી. તો ઝડપથી આપણે સૂત્રો યાદ કરી લઈએ નિયમ પ્રમાણે. મેં તમને નિયમ કીધો છે કે આ ચેપ્ટર જ્યારે પણ તમે વાંચવાની શરૂઆત કરો તો પહેલું ધ્યાન સૂત્રો ઉપર જવું જોઈએ અને ચેપ્ટર પૂરું થશે ત્યારે હું તમને બધા જ સૂત્રો છેલ્લા પેજની અંદર એક જ સાથે લખાવી દઈશ, બરોબર છે. તો અત્યાર સુધી આપણે કેટલા સૂત્રોનો અભ્યાસ કરી ગયા છીએ તો t² ચલે છે a², ત્યારબાદ ન્યૂટનનો નિયમ F = G m/m²r². આની દિશા ક્યાં હોય તો બે પદાર્થને જોડતી રેખા ઉપર અને મોટા પદાર્થ તરફની દિશામાં. ત્યાર પછી આવ્યું હતું ગુરુત્વ પ્રવેગ. હવે આના 3 સૂત્રો હું નથી લખતો, યાદ જ હોવા જોઈએ બધાને. સપાટી ઉપર h ઊંચાઈએ d ઊંચાઈ, ત્યાર પછી રાશિ ગુણાકાર ગુરુત્વ તીવ્રતા I = F/m. ત્યાર પછી ભણી ગયા આપણે સ્થિતિમાન =-gm/r. જનરલ સૂત્ર જેનું સ્થિતિમાન ગોતવાનું હોય એનું દળ અને જે બિંદુએ સ્થિતિમાન ગોતવાનું હોય તે બિંદુની પદાર્થનું અંતર. એટલે આટલા સૂત્ર આપણે અત્યાર સુધી જોઈ ગયા છીએ અને દાખલાઓ જોયા હતા.
અને છેલ્લે આપણે તટસ્થ બિંદુની વાત પણ કરેલી હતી. બરોબર, તટસ્થ બિંદુ કોને કહેવાય? તો કે બે પદાર્થોને જોડતી રેખા ઉપરનું એવું બિંદુ કે જ્યાં પરિણામી બળ શું થઈ જતું હોય? 0 થઈ જતું હોય, શૂન્ય થઈ જતું હોય, એ તટસ્થ બિંદુ કહેવાય. ચલો આજે એક નવીન રાશિ ભણીએ જેનું નામ છે સ્થિતિ ઊર્જા. આની સંજ્ઞા છે કેપિટલ U. આ સ્થિતિ ઊર્જાની સંજ્ઞા છે. એને કોઈ વૈજ્ઞાનિકના નામ ઉપરથી સંજ્ઞા આપવામાં નથી આવી, માત્ર બાકી હકીકતમાં આની સંજ્ઞા આવે પોટેન્શિયલ એનર્જી. પણ સંજ્ઞા આપણે U રાખશું કારણ કે પોટેન્શિયલ એનર્જી તમે ગણો એટલે સંજ્ઞા શું આવે? P આવે. પણ ફિઝિક્સની અંદર પાવરની સંજ્ઞા પણ શું આવશે? P. એટલે બે સંજ્ઞાઓ ભેગી ન થાય એટલા માટે આપણે સ્થિતિ ઊર્જાની સંજ્ઞા શું વાપરશું? તો કે U. હવે સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા જો ધ્યાન આપજો, મોટી વ્યાખ્યા છે પણ એકદમ સરળ. આપેલા દળના એટલે કે સ્મોલ m દળના પદાર્થને અનંત અંતરેથી ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા દરમિયાન ગુરુત્વાકર્ષી બળ વડે કરેલા કાર્યના ઋણ મૂલ્યને તે તંત્રની સ્થિતિ ઊર્જા કહેવામાં આવે છે. આ છે સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા. હવે આને કેવી રીતે યાદ રાખવી? તો આ જ વ્યાખ્યા તમે ભણી ગયા છો સ્થિતિમાનમાં. ગુરુત્વ સ્થિતિમાન જે વિદ્યાર્થીઓએ ફેરબુક બનાવેલી હોય, લખેલું હોય, એ વિદ્યાર્થીઓ ગુરુત્વ સ્થિતિમાનની વ્યાખ્યા કાઢે. એક પેજ કે બે પેજ આગળ હશે કારણ કે હમણાં જ આપણે ટોપિક ભણ્યા હતા. તો ગુરુત્વ સ્થિતિમાનની વ્યાખ્યા શું હતી વિદ્યાર્થી મિત્રો? તો ગુરુત્વ સ્થિતિમાનની વ્યાખ્યામાં આવું હતું કે એકમ દળના પદાર્થને અનંત અંતરેથી ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા દરમિયાન કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને તે બિંદુ પાસેની તે પદાર્થનું શું કહેવાય? ગુરુત્વ સ્થિતિમાન કહેવાય. એકદમ સેમ વ્યાખ્યા. હવે ત્યાં ફેર શું હતો કે અહીંયા જે છે એ દળ હતું એકમ દળ, અને આ વ્યાખ્યામાં તમે જુઓ તો માત્ર એક જ શબ્દનો ફરક તમને જણાઈ રહ્યો છે. બે વાક્ય સરખી છે પણ સ્થિતિમાન હોય તો એક દળ એટલે કે એકમ દળનો મીનિંગ શું થાય? કે 1 કિલોગ્રામ દળ. એને શું કહેવાય? એકમ દળ. 1 કિલોગ્રામ દળની વાત હોય તો વ્યાખ્યા કઈ થાય? ગુરુત્વ સ્થિતિમાન. પણ 1 કિલોગ્રામ કરતા અલગ દળ. હું એવું નથી કહેતો કે 1 કિલોગ્રામ કરતા વધારે. 0.2 કિલોગ્રામ એ હોય છે. આ 1 કિલોગ્રામ ગણાય
નહીં. એટલે કહેવાનો મીનિંગ 1 કિલોગ્રામ સિવાયનું દળ હોય અને એને તમે અનંત અંતરેથી લાવતા હોય અને જે કાર્ય કરવું પડે એ કાર્ય શું કહેવાય? સ્થિતિ ઊર્જા કહેવાય. જો પાછળની વાક્ય રચના સેમ છે. m દળના પદાર્થને અનંત અંતરેથી ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંના, તમારા ચોપડામાં ચેક કરતા જજો, ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા દરમિયાન ગુરુત્વાકર્ષી બળ વડે કરેલા કાર્યના ઋણ મૂલ્યને બીજો ફેર અહીંયા છે. જે ફેર છે સ્થિતિમાનની વ્યાખ્યા કરતા એ બે જગ્યાએ છે. એક તંત્રની સ્થિતિ ઊર્જા મળે અને બીજું m દળના પદાર્થની સ્થિતિ ઊર્જા મળે. બરોબર છે? આ બે ફેર તમે યાદ રાખશો એટલે વ્યાખ્યા સિમ્પલ સ્થિતિ ઊર્જાની યાદ રહી જશે. બરોબર? સ્થિતિમાનની વ્યાખ્યા યાદ રાખવા માટે મેં તમને સૂત્ર ઓલરેડી લખાવેલું છે. શું સૂત્ર હતું? કાર્યના છેદમાં દળ. એકમ દળના પદાર્થને અનંત અંતરેથી ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા દરમિયાન ગુરુત્વાકર્ષી બળે કરેલા કાર્યના ઋણ મૂલ્યને તે બિંદુ પાસેનું ગુરુત્વ સ્થિતિમાન કહેવાય. અહીંયા તે તંત્રની શું કહેવાય? સ્થિતિ ઊર્જા. હવે તંત્ર એટલે શું એ સમજાવું છું, પણ વ્યાખ્યા હવે સમજાઈ ગઈ હશે બધાને. બરોબર છે? ધ્યાનથી કે 1 કિલોગ્રામ સિવાયનો પદાર્થ હોય તો એને તમે લાવો અને જે કાર્ય કરવું પડે બંનેનો મીનિંગ એક જ છે. સ્થિતિમાન એટલે કરવું પડતું કાર્ય અને સ્થિતિ ઊર્જા એટલે કરવું પડતું કાર્ય, બે એક જ છે. પણ જો તમે 1 કિલોગ્રામ દળનો પદાર્થ લાવતા હો અને જે કાર્ય કરવું પડે એ સ્થિતિમાન છે. 1 કિલોગ્રામ સિવાયનો દળ હોય અને એને તમે લાવતા હો તો જે કાર્ય કરવું પડે એ કોણ છે? સ્થિતિ ઊર્જા. બહુ નાનો એવો તફાવત છે. તમે કોઈ પણ બુક વાંચશો તો એમાં આટલો તફાવત તમને વાંચતા નહીં જણાય. એટલા માટે હું વારે ઘડીએ રિપીટ કરું છું કે સ્થિતિમાન અને સ્થિતિ ઊર્જામાં ફરક શું છે? તો કે તમે 1 કિલોગ્રામ દળના પદાર્થને લાવવા માટે જે કાર્ય કરો છો એ કોના તરીકે ઓળખાય છે? તો કે ગુરુત્વ સ્થિતિમાન તરીકે. અને 1 કિલોગ્રામ કરતા અલગ દળનો પદાર્થ એ પછી 0.1 કિલોગ્રામ હોય કે 500 કિલોગ્રામ હોય, નાનો મોટો એમ નથી કહેતો, પણ 1 કિલો સિવાયનું દળ હોય એને તમે અનંત અંતરેથી લાવવા માટે જે કાર્ય કરો છો એ કાર્ય કોના તરીકે ઓળખાય છે? સ્થિતિ ઊર્જા તરીકે. બીજી વાત, તંત્ર એટલે શું? તો એ અહીં ક્લિયર કરી દઉં તમને. તંત્ર એટલે બે કરતા વધુ પદાર્થોનો સમૂહ. તંત્રની અંદર મિનિમમ કેટલા પદાર્થો હોય? 2 પદાર્થો. 2 કરતા વધારે હોઈ શકે. બરોબર? એટલે આનો મીનિંગ કેવો થયો કે સ્થિતિ ઊર્જા સિંગલ પદાર્થની ક્યારેય જોવા મળે નહીં. કોની હોય સ્થિતિ ઊર્જા? હંમેશા તંત્રની. એટલે કે સ્થિતિ ઊર્જા હંમેશા સમૂહની હોય. ટોળાની સ્થિતિ ઊર્જા, સિંગલ પદાર્થ, સિંગલ માણસની સ્થિતિ ઊર્જા જોવા મળશે નહીં. અથવા તમે એવું કહી શકો કે સ્થિતિ ઊર્જા જે છે એ સાપેક્ષ હોય, નિરપેક્ષ ન જોઈ શકાય. એટલે અહીંયા લખીએ આપણે કે સ્થિતિ ઊર્જા હંમેશા તંત્રની જ હોય. અથવા તો તમે કહી શકો સાપેક્ષ. સ્થિતિ ઊર્જા હંમેશા કા તંત્રની હોય, તંત્રની એટલે કે સમૂહની હોય. અથવા તો તમે કહી શકો કે સ્થિતિ ઊર્જાનું તમને કેવું મૂલ્ય મળે? હંમેશા સાપેક્ષ મૂલ્ય. સાપેક્ષ એટલે શું? કે સાપેક્ષ મૂલ્ય દર્શાવવા માટે તમારે કેટલા પદાર્થની જરૂર પડે? 2 પદાર્થ. દાખલા તરીકે જો વ્યવસ્થિત સમજો, આ બોલ પેન છે એ ગતિ કરી રહી છે અને આ જે કાળા કલરની પેન છે એ સ્થિર છે. તો મોટા ભાગના વિદ્યાર્થી જવાબ શું આપે કે કાળા કલરની પેન બ્લુ કલરની પેનની સાપેક્ષમાં સ્થિર છે. બરોબર? એટલે સ્થિતિ ઊર્જા હંમેશા સાપેક્ષ મળે. જો 2 પેન એક સાથે ગતિ કરતી હોત તો તમે એવું કહી શકો કે એક પેન એકબીજાની સાપેક્ષે સ્થિર ગણી શકાય નહીં. ખાલી એક પેન આવી સ્થિર પડેલી છે તો એ તો આપણે સ્થિર ઊભા છીએ એટલા માટે પેન તમને કેવી લાગે છે? સ્થિર લાગે છે.
જો તમે દોડતા હોય પેન સ્થિર ઊભી હોય તમને શું લાગે પેન એ દોડે. પેલું ટ્રેન વાળું ઉદાહરણ તમને યાદ કે તમે ટ્રેનની અંદર બેઠા છો અને ટ્રેન સ્થિર ઊભી છે, પણ સામેથી બાજુમાંથી કોઈ ટ્રેન પસાર થાય તો તમને શું લાગે કે આપણી ટ્રેન એ દોડે છે એવો અનુભવ થાય. એટલે એ વાત સ્થિતિ ઊર્જાની વાત જે છે એ કઈ રીતે આવશે? સાપેક્ષ આવશે. ટૂંકમાં એકબીજાની સાપેક્ષ સ્થિતિ ઊર્જા જોવા મળે, તંત્રની જોવા મળે. સિંગલ પદાર્થની સ્થિતિ ઊર્જા ક્યારે હશે નહીં. અથવા સાદી ભાષામાં એકદમ યાદ રાખવાનું હું તમને કહી દઉં કે યાદ રાખો કે સ્થિતિ ઊર્જા હંમેશા જોડીઓની જોવા મળે. સ્થિતિ ઊર્જા હંમેશા કપલની જોવા મળે. સિંગલ પદાર્થની સ્થિતિ ઊર્જા ક્યારે અસ્તિત્વમાં હોય નહીં. તમે અત્યારે સ્થિર બેસીને એક જગ્યાએ બેસીને લેક્ચર જોવો છો તો તમે કોની સાપેક્ષે સ્થિર છો? પૃથ્વીની સાપેક્ષે. કારણ કે પૃથ્વી તો ગતિમાં છે ને. પૃથ્વી શું કરે છે? ભ્રમણ કરે છે, ધરી ભ્રમણ કરે છે, પણ એની સાપેક્ષે તમે શું છો? સ્થિર ગણા. એટલે એ સ્થિતિ ઊર્જા કોની થઈ? તો કે તમે અને પૃથ્વી એ બે થી જે સમૂહ બન્યો, તંત્ર બન્યો, એની સ્થિતિ ઊર્જા. તમે એમ કહો કે સર આ બોલ પેન અત્યારે સ્થિર છે, આની સ્થિતિ ઊર્જા ન ગણે, પણ આ સ્થિર કોની સાપેક્ષે છે? પૃથ્વીની સાપેક્ષે. પૃથ્વી તો ગતિમાં છે ને. પૃથ્વી જે છે એ ધરી ભ્રમણ કરે છે. એટલે આપણે જે અત્યારે સ્થિર છીએ અથવા કોઈ ગતિ કરતો વ્યક્તિ છે એની સ્થિતિ ઊર્જા કે ગતિ ઊર્જા એ હંમેશા પૃથ્વીની સાપેક્ષે જોવા મળે. સિંગલ પદાર્થની સ્થિતિ ઊર્જા ક્યારે આવશે? એની મગજમાં રાખજો કે સ્થિતિ ઊર્જા હંમેશા જોડીઓની હોય. એટલે આ વસ્તુ તમને દાખલાઓમાં બહુ કામમાં આવશે. તમારે જોડીઓ બનાવવાની અને એ જોડીની સ્થિતિ ઊર્જા મેળવવાની, એટલે વાર્તા થઈ જાય પૂરી. એસઆઈ એકમ યાદ જ હોવો જોઈએ દરેક વિદ્યાર્થીને. શું હોય? કોણ છે આ? કઈ રાશિ છે? ઊર્જા. ઊર્જાનો એકમ શું હોય? જૂલ. મેં અગાઉ પણ કીધેલું છે કે તમે બળ અને ઊર્જાનો એકમ યાદ રાખશો એટલે કામ થઈ જશે બહુ સહેલું. એ જ રીતે સીજીએસ એકમ. તો સીજીએસ એકમ અર્ગ અને પારિમાણિક સૂત્ર. તો જૂલ નું શું હોય? 122 m1L2 T-2. તો મિત્રો યાદ રાખો કે જ્યારે પણ m દળના પદાર્થને અનંત અંતરેથી લાવવા માટે કાર્યની વાત હોય તો એને શું કહીશું આપણે? સ્થિતિ ઊર્જા. 1 કિલોગ્રામ દળને લાવવાની વાત હોય તેને શું કહેવાય? ગુરુત્વીય સ્થિતિમાં. સ્થિતિ ઊર્જા હંમેશા કોની જોવા મળે? તંત્રની, એટલે કે સમૂહની જોવા મળે. અથવા તમે કહી શકો કે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય હંમેશા કેવું હોય? સાપેક્ષ હોય. નિરપેક્ષ મૂલ્ય ક્યારે પણ સ્થિતિ ઊર્જાનું તમને જોવા મળશે નહીં. બરોબર છે? હવે સૂત્ર તારવીએ સ્થિતિ ઊર્જાનું એકદમ સિમ્પલ. જે થિયરીઓ મહત્વની હશે એમાં હું તમને લખાવતો જઈશ કે ભાઈ આ થિયરી આખી તૈયાર કરવાની છે. બાકીની થિયરીઓમાં માત્ર તમારે શું તૈયાર કરવાનું? એની વ્યાખ્યા, એસઆઈ એકમ અને પારિમાણિક સૂત્ર. ચાલો સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવીએ. અને આ તારવણી બહુ મહત્વની નથી. તો એના માટે ત્રિરાશિ મૂકી. મેં તો કીધું એમ કે 1 કિલોગ્રામ દળના પદાર્થને લાવવાની વાતો તો એ સ્થિતિમાન તરીકે ઓળખાય. અને 1 કિલોગ્રામ કરતા અલગ દળનો પદાર્થ એટલે કે m દળ એને લાવવાની વાતો અને એના માટે જે કાર્ય કરવું પડે એ સ્થિતિ ઊર્જા તરીકે ઓળખાય છે. એટલે બંને વાત કાર્યની જ છે. તો અહીંયા હું ત્રિરાશિ મૂકીશ
દળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય આ ત્રિરાશિ મૂકીએ આપણે તો ભાઈ 1 કિલોગ્રામ દળનો પદાર્થ હોય એટલે કે એકમ દળનો પદાર્થ હોય તો એના માટે જે કાર્ય કરવું પડે એ કોણ છે સ્થિતિમાન તમે વ્યાખ્યા વાંચો એનો મીનિંગ આવો નીકળે કે એકમ દળના પદાર્થને અનંત અંતરેથી ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં લાવવા માટે ગુરુત્વાકર્ષણ બળ વડે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને એટલે સ્થિતિમાન એટલે કરવું પડતું કાર્ય પહેલું છેલ્લો શબ્દ ધ્યાનમાં લો એકમ દળના પદાર્થને કરવું પડતું કાર્ય એટલે એકમ દળના પદાર્થને લાવવા માટે જે કાર્ય કરવું પડે એ કોણ છે ગુરુત્વ સ્થિતિમાન છે અને એકમ દળ કરતા અલગ દળનો પદાર્થ હોય એટલે કે m કિલોગ્રામ દળનો પદાર્થ હોય અને જે કાર્ય કરવું પડે એ કોણ છે સ્થિતિ ઊર્જા આ સ્થિતિ ઊર્જા થશે અહીંયા આ સ્થિતિમાં અને આ સ્થિતિ ઊર્જા તમે વ્યાખ્યા વારંવાર વાંચો એટલે આઈડિયા આવી જશે કે આવી ત્રિરાશિ આપણે કેમ મૂકેલી છે હજી એક વખત સમજાવી દઉં કે 1 કિલોગ્રામ દળનો પદાર્થ હોય અને એને લાવવા માટે તમારે જે કાર્ય કરવું પડે એ સ્થિતિમાન તરીકે ઓળખાય અને 1 કિલોગ્રામ કરતા અલગ દળ ધરાવતો કોઈ પદાર્થ હોય એને તમારે લાવવો હોય ક્ષેત્રની અંદર તો જે કાર્ય કરવું પડે એ કોણ છે સ્થિતિ ઊર્જા તો આના ઉપરથી તમે આને કરતા બનાવો તો સ્થિતિ ઊર્જા બરાબર શું લખાય તો આ બંનેનો ગુણાકાર એટલે m * 5 upon 1 કિલોગ્રામ તો છેદમાં 1 લખો ન લખો કોઈ ફરક પડતો નથી 5 * m આ સ્થિતિ ઊર્જાનું સૂત્ર એટલે કહેવાનો મીનિંગ કે જેટલા સ્થિતિમાનના સૂત્ર હશે એટલા જ સ્થિતિ ઊર્જાના સૂત્ર હશે તો અમુક કિસ્સાઓ આપણે જોઈએ એટલે કે સૂત્રો જોઈએ પહેલું સૂત્ર આપણે મેળવીએ કે ભાઈ પૃથ્વીની સપાટી પર સ્મોલ m દળના પદાર્થની સ્થિતિ ઊર્જા એનું સૂત્ર આપણે મેળવવું તો આકૃતિ આ પૃથ્વી આ કેન્દ્ર અહીંયા સ્મોલ m દળનો પદાર્થ છે અને આ ડિસ્ટન્સ આપણે જાણીએ છીએ કે re જેટલું હોય બરોબર તો હવે આની સ્થિતિ ઊર્જા શું ગણાય તો એના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું કે આપણે જાણીએ છીએ કે સ્થિતિ ઊર્જાનું જનરલ સૂત્ર આવું છે હવે એમાં આપણે સફિક્સમાં e મૂકી દીધું આને વંચે સ્થિતિ ઊર્જા ઓન અર્થ એટલે કે પૃથ્વીની સપાટી ઉપર સ્થિતિ ઊર્જા એ જ રીતે પદાર્થના દળમાં કોઈ ફેર નથી પણ સ્થિતિમાન કયું લેવાનું તો સ્થિતિમાન એ ક્યાં લેવાનું છે પૃથ્વીની સપાટી ઉપર એટલે શું લખ્યું મેં 5 સફિક્સમાં e એટલે જ્યાં સફિક્સમાં આવે ને એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય જ્યારે સફિક્સમાં e આવતો હોય એટલે એ ચર્ચા કોની હોય હંમેશા સપાટી ઉપરની જેમ કે સપાટી ઉપરનો ગુરુત્વ પ્રવેગ એટલે ge લખીએ છીએ આપણે બરોબર એટલે આવી બાબતો હવે ધ્યાનમાં રાખવાની છે તો phi નું સૂત્ર તો તમે જાણો છો પરંતુ phi તો સ્થિતિમાન કોનું લેવાનું છે મોટા પદાર્થનું સ્થિતિમાન હોય એટલે -g me અપા તમારે પૃથ્વીની સાપેક્ષે પદાર્થનું સ્થિતિમાન લેવાનું છે ક્યાં છે પદાર્થ સપાટી ઉપર
કેન્દ્રની અંદર આ મૂકો અહીંયા આ સૂત્ર આપણે થિયરી ની અંદર લખાવેલું છે, જોઈ શકો તમે ફેરબુક ની અંદર સ્થિતિમાન વાળો ટોપિક ભણ્યા હતા ત્યારે મેં આ સૂત્ર લખાવેલા છે. સપાટી ઉપર સ્થિતિમાન કે તો આ મૂકવાનું છે, h ઊંચાઈ સ્થિતિમાન કે તો અહીં છેદમાં સ્મોલ r આવે. એ મેં તમને થિયરી લેક્ચર્સ માં લખાવેલું છે. કયા થિયરી ની વાત છે? સ્થિતિમાનની થિયરી છે. આગળના પેજમાં તમે જોઈ શકશો. તો આને અહીંયા મૂકો. તેથી સપાટી ઉપર સ્થિતિ ઊર્જા mm ના -gme upon re. તેથી સપાટી ઉપર સ્થિતિ ઊર્જાનું સૂત્ર થશે -gmem upon re. આ સપાટી ઉપર સ્થિતિ ઊર્જા કોની? m દળના પદાર્થ. તો હવે અમુક વિદ્યાર્થીને પ્રશ્ન થશે અને પ્રશ્ન થવો જ જોઈએ. ફિઝિક્સ ની અંદર પ્રશ્ન થવો એ સારી બાબત છે કે ભાઈ સર તમે હમણાં વાત કરી કે સ્થિતિ ઊર્જા તો સમૂહની મળે, તો અહીંયા તમે એવું લખ્યું કે m દળના પદાર્થની સ્થિતિ ઊર્જા. તો m દળનો પદાર્થ એટલે તો એક જ પદાર્થ થયો, તેની સ્થિતિ ઊર્જા થઈ ને. પણ તમે ધ્યાનથી જુઓ, m દળના પદાર્થની સ્થિતિ ઊર્જા છે પણ કોની સાપેક્ષે? પૃથ્વી. એટલે તમે વિધાનની અંદર ચેક કરો તો બે પદાર્થ જોવા મળે. જ્યારે પણ સ્થિતિ ઊર્જાના દાખલા જોવો ને એટલે વિધાનની અંદર બે પદાર્થો, સૂત્રની અંદર જોવા મળે. સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે એમાં કેટલા પદાર્થો છે? એક પૃથ્વીનું દળ એટલે પૃથ્વી, બીજું પદાર્થનું દળ એટલે પદાર્થ. તો એનો મીનિંગ સ્થિતિ ઊર્જા ગોતવા માટે તમારે મિનિમમ કેટલા પદાર્થ હોવા જોઈએ? બે પદાર્થ હોવા. એક જ પદાર્થ હોય તો અહીંયા દળ કોનું આવે? એક જ પદાર્થનું આવે. બરોબર છે? એટલે સ્થિતિ ઊર્જા હંમેશા બે પદાર્થોથી જે સમૂહ બને એની હોય હંમેશા. એટલે અહીંયા m દળના પદાર્થની સ્થિતિ ઊર્જા છે નો ડાઉટ, પણ કોની સાપેક્ષે છે? પૃથ્વીની સાપેક્ષે છે. એટલે અહીં તમને લખી દઉં કે આ સ્થિતિ ઊર્જા m દળના પદાર્થની પૃથ્વીની સાપેક્ષે ગણાય. બરાબર? m દળના પદાર્થની સ્થિતિ ઊર્જા ખરા કોની સાપેક્ષે ગણી શકો તમે એને? તો કે પૃથ્વીની સાપેક્ષે ગણાય. એકલા પદાર્થની સ્થિતિ ઊર્જા ક્યારેય જોવા મળશે નહીં. આજે નહીં મળે, કાલે નહીં મળે અને વર્ષો વર્ષ સુધી નહીં મળે. તો આ વાત થઈ ગઈ કે પૃથ્વીની સપાટી ઉપર કોઈ પદાર્થની સ્થિતિ ઊર્જા જોતી હોય તો આ સૂત્ર તમારે મૂકવાનું છે. હવે વાત કરીએ કે પદાર્થ સપાટી ઉપર ન હોય, h ઊંચાઈ હોય એટલે કે ઊંચો આવે, પૃથ્વીના સપાટીથી થોડોક એવો ઉપર, તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું એ જોઈએ આપણે. બીજો કિસ્સો કે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ સ્મોલ m દળના પદાર્થની સ્થિતિ ઊર્જા. તો નિયમ પ્રમાણે આકૃતિ આ પૃથ્વી, હવે પદાર્થ જે છે એ રહેલો છે સપાટીથી આ ઊંચાઈ, એટલે અહીંયા ક્યાંક આપણે લઈ લઈએ. તો આ જે છે
એ સપાટીથી h ઊંચાઈ, જ્યારે આ અંતર એ પૃથ્વીની ત્રિજ્યા જેટલું. તો આપણે તો આખા અંતરને શું નામ આપીએ છીએ? અગાઉની આકૃતિમાં તમે જોઈ શકો સ્મોલ r બરાબર re વત્તા h. આપણે h ઊંચાઈ ગુરુત્વ પ્રવેગ મેળવો તો ત્યારે આવી જ આકૃતિ બનાવેલી હતી. બરાબર છે? અને અહીંયા પૃથ્વીનું કેન્દ્ર. તો હવે વળી પાછું આ જ રીતે કે હવે h ઊંચાઈ છે ને, એટલે h ઊંચાઈ હોવાથી હું શું કરીશ કે સંજ્ઞા બદલાવી નાખીશ, સફિક્સ માં e નહીં મૂકું. h ઊંચાઈ હોવાથી શું મૂકીશ સફિક્સ ની અંદર h, એટલે u at h equal to phi at h into m. તો h ઊંચાઈ સ્થિતિમાન શું હોય? તો એ પણ મેં તમને થિયરી લેક્ચરમાં લખાવેલું છે. સપાટીથી h ઊંચાઈ પદાર્થો હોય તો એનું સૂત્ર શું ફેર પડે? અંતરનો ફેર પડે, બીજો કે દળમાં ફેર ન પડે. પૃથ્વી તો ત્યાં જ છે એટલે -gme, પણ છેદમાં શું આવે? સ્મોલ. આ અંતર આગળ છેદમાં શું આવે? પૃથ્વીના કેન્દ્રથી પદાર્થનું અંતર. પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે છે? સ્મોલ r, અથવા તમે શું લખી શકો? re વત્તા h. અહીં ફેર પડી જાય. બરાબર? આને મુદ્દો અહીંયા, તેથી u at h equal to -gme upon r into small m. તેથી u at h equal to -gmem upon small r. તો આ પણ સ્મોલ m દળના પદાર્થની જ સ્થિતિ ઊર્જા ગણાય, પણ કોની સાપેક્ષે? વળી પાછું પૃથ્વીની જ સાપેક્ષે. એટલે અહીંયા h ઊંચાઈ પદાર્થની સ્થિતિ ઊર્જા છે એ પણ પૃથ્વીની સાપેક્ષે જોવા મળે. અને જો તમને એવું કીધું હોય કે અનંત અંતરે સ્થિતિ ઊર્જા, અનંત અંતર કહેતા કે એવું બિંદુ કે જે પૃથ્વીની હદમાં ન આવેલું હોય, તો છેદમાં અંતર કયું મૂકવાનું તમારે? અનંત. પદાર્થ જ્યાં રહેલો હોય એનું પૃથ્વીથી અંતર મૂકવાનું. આ પદાર્થ ક્યાં હતો? h ઊંચાઈ. છેદમાં આપણે શું મૂક્યું? r કરતા h, એટલે કે સ્મોલ. સપાટી ઉપર તો શું મૂક્યું હોય? re મૂકેલું. એટલે અનંત અંતરે પૂછે અનંત અંતરે સ્મોલ m દળના પદાર્થની સ્થિતિ ઊર્જા, એટલે u at infinity equal to m into phi at infinity. અને અનંત વચ્ચે તો ખબર છે ને? બરોબર? અનંતની સંજ્ઞા છે. અહીંયા તમે મૂકશો સ્મોલ m -gme upon infinity. કારણ કે પદાર્થ ક્યાં છે? અનંત અંતરે છે. એટલે છેદમાં તમે અંતર કયું મૂક્યું? અનંત મૂકી દીધું. તેથી સૂત્ર મળે આપણને u at infinity બરાબર -gmem upon infinity. છેદમાં ઇન્ફિનિટી આવે, 1 ના છેદમાં અનંત. તો 1 ના છેદમાં અનંત શું ગણાય? 0. 1 ના છેદમાં 0 એટલે અનંત. બરાબર છે? તો આનો આન્સર આવશે 0. હંમેશા અનંત અંતરે કોઈ પણ ઊર્જા જે છે તે શું હોય? શૂન્ય હોય. એક જ ઊર્જા હોય અનંત અંતરે. કઈ? ગતિની છે. કારણ કે અનંત અંતરે કોઈ પણ પદાર્થ ગતિ કરી શકે, સ્થિર રહી શકે નહીં. અનંત અંતરે એની સ્થિતિ ઊર્જા શું આવશે? શૂન્ય આવશે. હવે હું તમને સામાન્ય સૂત્ર લખાય દાખલામાં. તો સ્થિતિ ઊર્જાનું સામાન્ય સૂત્ર છે u equal to g m1 m2 upon r. ઋણ નિશાની આપણે અવગણશું, કારણ કે સ્થિતિ ઊર્જા જે છે, ઊર્જા જનરલી તમને
ધન જોવા મળે. આપણે સ્થિતિ ઊર્જાના જે દાખલાઓ છે એમાં જે ઋણ નિશાની છે એ જનરલી ધ્યાનમાં નહીં. બાકી તમે આવા જે સૂત્રો છે એમાં તમે ધ્યાનમાં લઈ શકો સ્થિતિમાનના લીધે. બાકી દાખલા માટે અહીં મેં ચોખ્ખું લખેલું છે. થિયરીની વાત અલગ છે પણ દાખલાઓમાં ઋણ નિશાની આવશે નહીં. ઋણને અવગણી નાખો કારણ કે એ વાત છે દિશાની અને સ્થિતિ ઊર્જા જે છે એ અદિશ રાશિ છે. કારણ કે સદિશ અદિશ વિશે તમને અત્યારે કઈ ખ્યાલ નથી એટલે આપણે બહુ ડિટેલમાં જતા નથી. એ તમે ચેપ્ટર નંબર 4 ભણશો પછી બધા આઈડિયા આવી જશે. બરોબર? એટલે દાખલાઓમાં ઋણ નિશાની આપણે લેવાની થતી નથી. આમાં દળ કોનું મૂકવાનું તો કે જોડીનું દળ હંમેશા જોડીઓમાં રહેલા પદાર્થોના દળ M1 ને M2 કોણ હશે તો તમે જે જોડી સિલેક્ટ કરેલી હોય એ જોડીમાં રહેલા જે બે પદાર્થો છે એનું દળ અને છેદમાં અંતર તો કે તમે જે જોડી સિલેક્ટ કરેલી હોય એ જોડી વચ્ચેનું અંતર અથવા તો જોડીમાં રહેલા પદાર્થો વચ્ચેનું આ જોડીમાં રહેલા પદાર્થો વચ્ચેનું અંતર આ સ્થિતિ ઊર્જાનું સામાન્ય સૂત્ર છે. દાખલામાં આપણે આનો વ્યાપક સ્વરૂપે ઉપયોગ કરીશું. ઋણ નિશાની નહીં ધ્યાનમાં લે. જે જોડીઓ બને એ જોડીઓમાં આવતા પદાર્થોનું દળ છેદમાં આ જોડીની અંદર તમે જે પદાર્થો લીધેલા હોય એ પદાર્થો વચ્ચેનું શું આવશે અંતર જોવા મળશે. એક દાખલો જોઈએ એટલે વધારે આઈડિયા આવી જશે. એ લંબાઈ બાજુની લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર સ્મોલ m દળના કણો રહેલા છે તો તંત્રની સ્થિતિ ઊર્જા શોધો. ધ્યાન આપજો. સિમ્પલ દાખલા એકદમ મજા આવે એવા. તો આ સમબાજુ ત્રિકોણ જેની બાજુની લંબાઈ છે 1 સમબાજુ છે એટલે ત્રણેય બાજુની લંબાઈ સરખી જ અને નામ આપીએ આપણે ABC. અહીંયા તો કે સ્મોલ m દળનો કોણ છે, અહીંયા પણ સ્મોલ m દળનો કોણ છે અને અહીંયા પણ સ્મોલ m દળનો કોણ રહેલો છે. તો સ્થિતિ ઊર્જા તો હંમેશા જોડીની હોય એવું મેં કીધું. તો આમાં કેટલી જોડીઓ બને? મેઇન પ્રશ્ન તમે દાખલાની શરૂઆત કરશો સ્થિતિ ઊર્જામાં એટલે પહેલો પ્રશ્ન કે તમારે આકૃતિ જોઈને શું બનાવવાની? જોડી. એટલે સ્થિતિ ઊર્જા તો હંમેશા જોડીઓની હોય. સ્થિતિ ઊર્જા જે છે હંમેશા જોડીઓની હોય. તો આપણી આકૃતિની અંદર બે પદાર્થોની કેટલી જોડીઓ બને? કઈ કઈ જોડી બને? પહેલી જોડી AB, બીજી જોડી BCA બને, ત્રીજી જોડી
AC આના સિવાય કઈ જોડી બને? જોડી પાછી કેટલી બનાવવાની? બે પદાર્થોથી જ બનાવવાની. એવું નહીં કે ABC વળી પાછું BCA એમ નહીં. જોડીની અંદર મિનિમમ પદાર્થો જ રાખવાના. કેટલા મિનિમમ? એટલે બે પદાર્થ. તો કેટલી જોડીઓ શક્ય બને છે? પહેલી જોડી AB, બીજી B અને C ઉપર કોણ રહેલા છે એની એ જોડી બને ને, એટલે BC બીજી જોડી. અહીંયા આપણે લખીએ 1 અને 2 નહીં, પ્રથમ જોડી બીજી જોડી અને છેલ્લી કઈ બને તો કે C અને A વચ્ચેની જોડી, એટલે કે AC એ છે બીજી જોડી. એટલે જોડીની સ્થિતિ ઊર્જા હોય તો કુલ સ્થિતિ ઊર્જા તો શું લખી શકો? તો U બરાબર, અથવા તમે લખી શકો U ટોટલ કુલ સ્થિતિ ઊર્જા બરાબર. તો પહેલી સ્થિતિ ઊર્જા કઈ જોડીની હું લખું? ઈચ્છા પડે લખો. ધારો કે AB, તો U AB. બીજી સ્થિતિ ઊર્જા કોની લખીએ આપણે? બીજી જોડીની, એટલે કે BC. અને છેલ્લી AC. સૂત્ર મૂકો તો સૂત્ર જોડી પ્રમાણે મૂકવાનું. AB એટલે તો A ઉપર અને B ઉપરના દળનો ગુણાકાર m * n. એટલે અહીંયા હું સૂત્ર મૂકીશ કેપિટલ G. m1 હતો એની જગ્યાએ m. m2 B ઉપરનું લેવાનું. B ઉપર એ m દળ છે. છેદમાં આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 1 વત્તા BC ની વાત કરીએ તો B ઉપર દળ કેટલું? m. C ઉપર દળ કેટલું? m. એટલે G m * m છેદમાં આ બંને વચ્ચેનું અંતર તો એ કેટલું છે? 1 છે. અને એ જ રીતે A * C. A ઉપર દળ m, C ઉપર દળ m, અંતર 1. Gm * m upon n. તેથી કુલ સ્થિતિ ઊર્જા અહીંયા સાદું રૂપ આપીએ m * m એટલે m² upon n. Gm² upon n. Gm² upon n. તો ત્રણેય સરખા હોવાથી કુલ સ્થિતિ ઊર્જા 3Gm² upon n. વેરી સિમ્પલ. તમને જોડી બનાવતા આવડવું જોઈએ અને ખાસ યાદ રાખો કે અંતરોમાં ફેરફાર આવી શકે. આ તો બાય ચાન્સ સમબાજુ ત્રિકોણ હતો એટલા માટે. પછી દળ પણ અલગ અલગ હોઈ શકે. અહીંયા દળ જરૂરી નથી કે સમાન આપે, બરોબર છે? તો આ જે દાખલાઓ છે તમને સ્થિતિ ઊર્જાને આ પ્રમાણે જોવા મળશે. અને એકદમ સહેલા દાખલાઓ, માથાકૂટ જ નહીં બિલકુલ. તો સ્થિતિ ઊર્જા ટોપિક પૂરો થઈ ગયો છે. આપણે હવે એના દાખલાઓ જોવાના છે. હવે ચેપ્ટરમાં ઓન્લી દાખલાઓ ઉપર જ ચાલવાનું છે. એક નાનકડો ટોપિક આવશે ગતિ ઊર્જા અને કુલ ઊર્જા, એ ભણાવી દઈશું આપણે. પછી દાખલાઓ છે. તો સ્થિતિ ઊર્જાને લગતો આજનો ક્લાસ વર્કનો દાખલો 2 મીટર બાજુની લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણ ના શિરોબિંદુઓ પર આકૃતિ મુજબ કણો છે તો
સ્થિતિ ઊર્જા મેળવો અહીંયા કણ છે 2 કિલોગ્રામ, અહીંયા છે 5 કિલોગ્રામ અને અહીંયા છે 7 કિલોગ્રામ કોણ છે અને બાજુની લંબાઈ તમને આપી દીધી છે A B C. તો તંત્રની કુલ સ્થિતિ ઊર્જા તમારે જાતે મેળવવાની છે, ફેરબુકની અંદર ગણવાનો છે. અને બીજીમાં કે અમુક વિદ્યાર્થીઓના પ્રશ્નો હતા કે સર આપણે SI એકમ અમુક દાખલામાં કેમ નથી લખતા, જેમ કે અત્યારે જ આપણે દાખલો ગણ્યો સ્થિતિ ઊર્જા વાળો, બરોબર છે, એમાં આવો જવાબ આવ્યો ને gm² upon a 3gm² upon a. તો આમાં મેં SI એકમ નથી લખ્યું, હમણાં જ ગણ્યો આપો પેજ નંબર 4 ની અંદર. આના સિવાય આપણે એક સ્થિતિમાન વાળો દાખલો ગણ્યો તો એમાં SI એકમ નતો લખ્યો. એટલે SI એકમ તમારે ક્યારે લખવાના અને ક્યારે નહીં લખવાના, તો કે તમે જ્યારે જનરલ સ્વરૂપે દાખલા ગણતા હોય, જનરલ સ્વરૂપ એટલે કે કોઈ કિંમત તમને કોઈ ન આપેલી હોય એવા સ્વરૂપે દાખલા ગણતા હોય તો તમારે SI એકમ લખવાની જરૂર રહેતી નથી. કારણ કે રકમની અંદર તમને કીધું ન હોય કે દળ શેમાં છે. હું એમ કહું કે સ્મોલ m દળના કણ મૂકેલા, તો મેં આ એવું લખેલું ત્યાં કે સ્મોલ m કિલોગ્રામ દળ મૂકેલા છે. એટલે તમે જનરલ સ્વરૂપે જવાબ આવતો સૂત્ર સ્વરૂપે ટૂંકમાં તો ત્યારે SI એકમ લખવાની કોઈ જરૂર રહેતી નથી. પણ હા, આંકડાકીય સ્વરૂપે જવાબ આવે, દાખલા તરીકે એવો જવાબ આવ્યો 50 અને તમે જો SI એકમ ન લખો તો ખોટું. આ 50 કરે પણ પાછળ શું કિલોગ્રામ, જૂલ, જૂલ પ્રતિ કિલોગ્રામ શું કોની વાત કરો છો. એટલે તમારે જ્યારે આંકડા સ્વરૂપે જવાબ આવે તો ફરજિયાતપણે SI એકમ લખવાનો, અને સૂત્ર સ્વરૂપે જવાબ હોય તો SI એકમ ન લખો તો ચાલે. એટલે આનો તમારે જે જવાબ આવશે એ આંકડામાં આવશે, તો એમાં SI એકમ નહીં લખેલો હોય તો માર્ક કપા. બરોબર. તો આ નાનકડી એવી સલાહ જે ધ્યાનમાં રાખવી કે સૂત્ર સ્વરૂપે તમે મૂકો અને પાછળ SI એકમ ન લખો તો ચાલે, પણ દાખલોમાં જવાબ આંકડા સ્વરૂપે આવતો હોય તો તમારે ફરજિયાતપણે SI એકમ લખવો પડે. બરોબર છે. તો આજે સ્થિતિ ઊર્જામાં અહીંયા સુધી રાખી, આવતીકાલે સ્થિતિ ઊર્જાને લગતા દાખલાઓ જોઈશું અને મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.